નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે। કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેટિંગ પ્રોગ્રામ અને વાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના અંતર્ગત લોન તથા સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો દુરુપયોગ કરી નકલી કોટેશન અને નકલી બિલોના આધારે સરકાર સાથે ₹1.1 કરોડની ઠગાઈ આચરવામાં આવી। તો બીજી બાજુ રાજકોટમાં 4 વ્હીલમાં એક નંબર માટે 11.52 લાખની બોલી, 2 વ્હીલરમાં 9 નંબર માટે સૌથી વધુ 3.3 લાખ અને 30,837 ચોઇસ નંબરો મેળવવા લોકોએ 15.18 કરોડ ખર્ચ્યા। તો બીજી તરફ અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થીનું મોત નીપજ્યું। સીસીટીવી સામે આવ્યા। ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતા ચેર પર બેઠીને પાછી ઢળી પડી। કાર્ડિયાક અરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું। તો બીજી બાજુ કાચના પાવડરથી રંગોલી દોરી પણ પ્રતિબંધ। જાહેરમાં ગ્લાસ કોટેડ દોરી રંગનાર વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટના નિર્દેશ। તો બીજી તરફ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસીય સિટેક્સનું આયોજન કરાયું। એક્સપોના ઉદ્ઘાટનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેટિંગ પ્રોગ્રામ અને વાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના અંતર્ગત લોન તથા સબસિડી આપવાના નામે સરકાર સાથે 1.1 કરોડની ઠગાઈ આચરવામાં આવી। ઇનવોઇસ બિલો રજૂ કરી લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકારી યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લઈ સરકાર સાથે ₹1.1 કરોડની છેતરપિંડી આચરનાર બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાન્ચના તત્કાલીન બ્રાન્ચ મેનેજર, તત્કાલીન ક્રેડિટ ઓફિસર અને તેના મળતિયાઓ સહિત 28 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। બેંક ઓફ બરોડાના ઇન્ટરનલ ઓડિટમાં લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે સબસિડીનો લાભ લેનાર વ્યક્તિને સરનામે મશીનરી કે ધંધાનું સ્થળ નહીં હોવાનું ખુલ્યું। લોન મેળવનારા 10 લાભાર્થીઓ નોટિસ બાદ સબસિડીની રકમ ભરી 14 આરોપીઓએ નોટિસને પણ ફટકારી હતી। કરાવવાના હેતુથી લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેટિંગ પ્રોગ્રામ PMEGP અને વાજપાઈ બેંકેબલ યોજના શરૂ કરવામાં આવી છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી બાદ આ યોજનાઓ અંતર્ગત લોન અને સબસિડી ન મેળવવા માટેની આગેવાનની પ્રક્રિયા શરૂ થાય છે। પરંતુ બેંક ઓફ બરોડાની ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાન્ચમાં સરકારની આ ક્યાયકારી યોજનાની દુરુપયોગ કરી નકલી કોટેશન અને ઇનવોઇસ બિલોની મદદથી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। એપ્રિલ 2024 દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાની બેંક ઓફ બરોડાની બ્રાન્ચનું હિટ થયું હતું, જેમાં ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાન્ચ ખાતેથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેટિંગ પ્રોગ્રામ અને વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લોન લેનારા વ્યક્તિઓએ પોંકમાં બનાવટી કોટેશન અને ઇનવોઇસીસ બિલો રજૂ કરી લોન મેળવી લીધી હતી અને અરજીમાં દર્શાવેલ ધંધાના સ્થળે કોઈ મશીનરી કે ધંધાનું સ્થળ નહીં મળી આવતા લોન અને સબસિડીની રકમ ભરપાઈ કરવા માટે 24 લાભાર્થીઓને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાંથી 10 લોકોએ નોટિસ આપેલી લોન ભરપાઈ કરી દીધી હતું, પરંતુ 14 લાભાર્થીઓએ નોટિસને પણ નહીં ગણકારી 8 દિન સુધી લોન નહીં આપી હતી। લાભાર્થીઓના એકામાંથી અન્યોના એકામાં નાણાં ટ્રાન્સફર કરાયા હતા અને અન્ય એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાયા બાદ ઓડિટ દરમિયાન થયેલી ચકાસણીમાં બેંકના તાત્કાલિક મેનેજર અને તાત્કાલિક ક્રેડિટ ઓફિસર સાથે સંકળાયેલા હિતેશ દલપતભાઈ ગલચરના તેમજ તેના પરિવારના સભ્યોના નામના બેંક એકાઉન્ટમાં ઉપરોક્ત લાભાર્થી વિદ્યાર્થીઓ વ્યક્તિઓના લોન એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયાના તેમજ અન્ય ઈસમ રમેશ મગનભાઈ જાવિયા જુદી જુદી બેંકોના જુદા જુદા એકાઉન્ટમાં 1 થી વધારે વખત લોન પેટેના નાણાં જમા થયા હોવાના તથા સિવાયના લોકોના એકાઉન્ટમાં પણ નાણાં જમા થયા હોવાના પુરાવા મળ્યા છે।
ત્યારે હવે પોલીસ બેંકની ઇન્ટરનલ ઇન્ક્વાયરીમાં મળેલા પુરાવાના આધારે આગળની તપાસ હાથ ધરી છે. હારા, સાર, કાપરા અને જનાઓ સિવગને આપવામાં આવતી લોન મંજૂર કરાતા પહેલા વેરિફિકેશન અને લોન મંજૂર થતા પછી પોસ્ટ વેરિફિકેશન નહીં કરી સ્ટાન્ડર્ડ પ્રોસિજર અનુસરતા બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ ભાચાના તાત્કાલિક બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા તથા ક્રેડિટ ઓફિસર પ્રતિમાને ગત તારીખ 1 જૂન 2023ના રોજ સમેન્ટ કરી દેવામાં આવ્યા. તેમની સામે બેંક દ્વારા ઇન્ટરનલ ઇન્ક્વાયરી કરવામાં આવી હતી, જેમાં બનાવ અંગે બેંક ઓફ બરોડાના રિજનલ હેડ આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાજેશ ભાકર, શિવરામસિંહ ભાકરે સાજે રોડ લેદા અને રોડ પોલીસ મથકમાં 24 ભાઈઓ બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ ભરી ₹32 સાથે 1.1 ની છેતરપિંડી આચરી હતી. સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ બ્રાન્ચના તાત્કાલિક બ્રાન્ચ મેનેજર અને તાત્કાલિક બ્રાન્ચના તાત્કાલિક બ્રાન્ચ મેનેજર અને તાત્કાલિક ક્રેડિટ ઓફિસર અને તેના મળતિયાઓ મળી કુલ 28 લોકો સામે સરકારી સબસિડી મેળવવા માટે દસ્તાવેજો સાથે ચંડ કરી ષડયંત્ર રચી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરવા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા, જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી. આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે. કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતાં પહેલાં પ્રી અને પોસ્ટ જે SOP અનુસરવાની હોય છે એ SOP પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી. સમગ્ર તપાસ દરમિયાન PMEGPમાં 17 પ્રકારની લોન થયેલી છે. વાજપાઈ બેન્કેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે. તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે. સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે, જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય, તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક SITની રચના કરવામાં આવેલી છે, જેમાં PI JK ડામોર અને એમની સાથે 2 PSI અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે. છેલ્લે 2021થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે. અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્ક્વાયરી કોઈ ચાલતી હતી, એની સાથે પછી એમણે નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી, પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે. રાજકોટ શહેરમાં વર્ષ 2024ના નવા વાહનોની ખરીદી સહિતના ડેટા RTO કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે,
જેમાં પસંદગીના નંબરો માટે 30.837 વાહન ધારકો દ્વારા રૂપિયા 15.18 કરોડ ખર્ચવામાં આવ્યા છે. જેમાં 4 વ્હીલરમાં એક નંબર માટે રૂપિયા 11.51 લાખ અને 11.1 લાખ વાહન ધારકો દ્વારા ખર્ચાયા છે. જ્યારે 2 વ્હીલરમાં નંબરો માટે રૂપિયા 3.3 લાખ અને 1.94 લાખ અને 1.74 લાખ ખર્ચવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષે 50 લાખથી વધુ કિંમતની 113 કારની ખરીદી થઈ છે, જે આંકડો ગત વર્ષે 109 હતો. રાજકોટના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું કે રાજકોટ શહેરમાં 2 વ્હીલર અને 4 વ્હીલરમાં પસંદગીના નંબર મેળવવા માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં 30,837 વાહન ચાલકોએ પસંદગીના નંબરો મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેના થકી 15, 18, 45 અને 500ની આવક થઈ છે. જેમાં 4 વ્હીલરમાં GJ03NK0001 નંબર સૌથી વધુ રૂપિયા 11.52 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે 2 વ્હીલરમાં પસંદગીના 9 નંબર માટે સૌથી વધુ 3.3 લાખ ખર્ચવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં લક્ઝુરિયસ કાર ખરીદવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. વર્ષ 2024ની જો વાત કરવામાં આવે તો આ વર્ષે રૂપિયા 50 લાખથી વધુની કિંમતની કારની ખરીદી કરનારા 113 લોકો છે, જ્યારે ગત વર્ષે 109 લોકોએ 50 લાખથી વધુની કિંમતની કારની ખરીદી કરી હતી. ચાલુ વર્ષે 30,837 વાહન ચાલકોએ પસંદગીના નંબરો લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેના થકી આરટીઓ કચેરીના 15.18 કરોડની આવક થઈ છે. આ ઉપરાંત વર્ષ 2024માં 1,10,236 લોકોએ નવા વાહનોની ખરીદી કરી છે, જેમાં 27,247 કારની ખરીદી થઈ છે, જેમાં બેટરી ઓપરેટેડ વ્હીકલ 3,130 તો ઇલેક્ટ્રિક વ્હીકલ 1,776 ખરીદ્યા છે. સૌથી વધુ 74,511 પેટ્રોલ સંચાલિત વાહનોની ખરીદી થઈ છે, જ્યારે 14,013 ડીઝલ વાહનો છે તો સીએનજી 6071 વાહનોની ખરીદી વર્ષ દરમિયાન થઈ છે. આ સાથે શૈક્ષણિક બસ 45 તો 25 નવી એમ્બ્યુલન્સની ખરીદી થઈ છે. આ સિવાયની 347 બસ પણ ખરીદવામાં આવી છે. રાજકોટ શહેરમાં લક્ઝુરિયસ કારની ખરીદીનો ક્રેઝ વધતો જાય છે. ગત વર્ષે 50 લાખથી વધુની કિંમતનો 109 કારની ખરીદી કરવામાં આવી હતી, તો વર્ષે 113 લક્ઝુરિયસ કારની ખરીદી કરવામાં આવેલી છે, જેમાં મર્સિડીઝ બેન્ઝની ખરીદી સૌથી વધુ જોવા મળી રહી છે. ગત વર્ષે આ પ્રકારની 47 તો આ વર્ષે 45 કારની ખરીદી થઈ છે. અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. સવારના 8 વાગ્યે સીડી ચડીને આવી રહી હતી ત્યારે છાતીમાં દુખાવો થયો હતો, જેથી તેણી લોબીની ચેર પર બેસી ગઈ હતી અને પછી થોડી ક્ષણમાં તે ઢળી પડી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. જોકે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક અરેસ્ટનું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સારવાર સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કોડ સાથે તપાસ કરી હતી. ઝુબેર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું કે ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી. તેમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આપવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કાર્ડિયાક અરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેના માતા પિતા અત્યારે મુંબઈ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી ન હતી, તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈ પણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આ મામલે સેક્ટર 1 જેસીબી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે બાળકીના મોત મામલે પણ જાણ થતાં પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આજે સવારે પોલીસને માહિતી મળી કે એક નાની બાળકી છે, એની મૃત્યુ થયેલ છે. પોલીસે અત્યારે એને ઇન્ક્વેસ્ટ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અને જે પોલીસ તમામ એંગલથી તપાસી રહી છે અને જે પીએમ પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ કેવી રીતે તપાસ કરશે. સાહેબ, કયા સંજોગોમાં બાળકીનું મોત થયું? સ્કૂલ સંચાલકોનું શું કહેવું છે? બાળકી સ્કૂલે પહોંચી તે પહેલાં તેને કોઈ બીમારી, કોઈ અન્ય કોઈ લક્ષણો હતા?
અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેઢી દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાહેબ કોઈ શંકા ખરી બાળકીના મોતને લઈને? અત્યારે જે પોલીસ દ્વારા રિક્વેસ્ટ ભરીને જે પોસ્ટમોર્ટમની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને ડૉક્ટરશ્રીને અભિપ્રાય પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. जी आज सुबह बच्ची जैसे नॉर्मल दूसरे दिनों में आती है वैसे ही आई थी, लेकिन जब वो फर्स्ट फ्लोर पे अपने क्लास पे गई तो क्लास में जाने से पहले हमने देखा कि कॉरिडोर में, जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी एंड अल्टीमेटली कुछ अनईजीनेस दिख रहा था. फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई. चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी. तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया. देखकर लगा कि उसको थोड़ी ब्रीथिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको CPR दिया गया एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया ताकि उसको हॉस्पिटल लेकर जाया जा सके. बट 108 के लिए फिर हमने सोचा कि वेट करना मुनासिब नहीं होगा. इसी वजह से हम लोग अपने ही स्कूल के एक स्टाफ की गाड़ी में उसको लेकर जायडस में लेकर गए और वहाँ पर हमने एडमिट करवाया इमरजेंसी में. उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है. आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा. एंड उसको वेंटिलेटर में रखा गया, उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई. लड़की का नाम क्या है, उसका मेडिकल हिस्ट्री क्या है, उसका बैकग्राउंड क्या है? हाँ, लड़की का नाम गार्गी है, गार्गी रानापारा एंड शी इज़ अ स्टूडेंट ऑफ ग्रेड 3. मेडिकल हिस्ट्री उसका ऐसे कुछ भी नहीं है. जो छोटे बच्चों को होता है कोल्ड कफ एंड फीवर का रेकरेंट जो केसेस होता है वही है. अपार्ट फ्रॉम दिस उसका कोई मेडिकल हिस्ट्री नहीं है, क्योंकि हम लोग जब भी एडमिशन लेते हैं एक मेडिकल हिस्ट्री भी बच्चों का लेते हैं जिसमें कि ऐसा कुछ भी नहीं है. अस्थमा की बात क्या कुछ कर रहे हैं, कहाँ पे है अभी, ऐसा कुछ? उसके फादर मुंबई वर्क करते हैं एंड अभी उसकी मदर उसके फादर के पास ही गई हुई है. तो हम लोग जब हॉस्पिटल पहुंचे तो उनके दादाजी आए थे एंड उनके साथ उनकी फिया मतलब जो बुआ होती है वो दोनों सबसे पहले आए. फिर बाद में उनके जो कॉमन फ्रेंड्स हैं वो लोग आए. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે. એવામાં આજે 10 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં, બજારમાં વેચાતી દોરીઓ પર જેમાં કાચના પાવડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કોટન દોરી જે ગ્લાસ કોટિંગ કાચના પાવડરથી રંગોલી દોરી કરેલી હોય તેના ઉત્પાદન વેચાણ વપરાશ ખરીદવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે હાઈકોર્ટ આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે, જેને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન વેચાણ વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે. ગયા વર્ષે ઉત્તરાયણમાં 13,000 પક્ષી ઘાયલ થયા હતા. આ મુદ્દે અગાઉ 8 જાન્યુઆરીના રોજ ચીફ જજ સુનીતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીના બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અરજદારના વકીલ ભુનેશ રૂપેરાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના ઘાતક માંજામાંથી માણસો તો ઘવાયા જ છે, પક્ષીઓ પણ ઘવાય છે. ગયા વર્ષે ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં 13,000 જેટલા પક્ષી ઘાયલ થયા હતા અને 1,000 કરતા વધુ પક્ષીના મોત થયા હતા. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ સામે રાજ્ય સરકાર દ્વારા સર્ક્યુલર નોટિફિકેશન જાહેર થયા હતા. એનજીટી અને હાઈકોર્ટના નિર્દેશો પણ આવી દોરીના ઉત્પાદક વેચાણ કરતા વેપારનારા પર પગલાં લેવા માટે આપ્યા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ માટે પણ રાજ્ય સરકારે આ બાબતે પગલાં લીધા છે. ચાઇનીઝ નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયેલો છે. આ કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે. 24 ડિસેમ્બર 2024ના રોજ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ વિરુદ્ધ ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. રાજ્યના દરેક શહેરના પોલીસ કમિશનર, કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદક, વેચાણ કરતા, ખરીદનાર અને વાપરનારા સામે પગલાં લેવા જણાવ્યું હતું, જેની ડ્રાઈવ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. આવા લોકોને અરેસ્ટ કરીને આ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવે છે. આ મુદ્દે જાગૃતતા અભિયાન પણ યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરીના આંકડા કોર્ટે સમક્ષ રજૂ કરાશે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ, ખેડાનો સમાવેશ થાય છે. અરજદારના વકીલે જણાવ્યું કે પોલીસ ઉત્પાદક સામે કોઈ પગલાં લેતી નથી. જ્યારે કોઈની પાસેથી ચાઇનીઝ દોરીની એક ફિરકી પકડાય તો FIR થાય છે. ચાઇનીઝ માંજામાં મેટાલિક, નાયલોન અને ઉપર ગ્લાસ કટિંગ થાય છે. કોર્ટે કહ્યું કે જો ચાઇનીઝ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે પરંતુ ઉત્પાદક સામે પગલાં ન લેવાય તો શું કામનું? જો ઉત્પાદક જ ઉત્પાદન નહીં કરે તો લોકો ચાઇનીઝ માંજો વાપરશે નહીં. સરકારી વકીલે જણાવ્યું કે સુરત માંજા ઉત્પાદનનું હબ છે.
અને ત્યાં પગલાં ભરવામાં આવ્યા છે. અરજદારે કહ્યું કે ફક્ત ચાઇનીઝ માંજો નહીં પણ ગ્લાસ કોટેડ માંજા પર પણ પ્રતિબંધ છે. આ મુદ્દે થયેલી કામગીરીની વિગતો સાથે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે. આ માંજાથી પક્ષીઓ, પ્રાણીઓ, પર્યાવરણ અને માણસોને નુકસાન થાય છે. ગુજરાત હાઈકોર્ટમાં મૂળ જાહેરાતની અરજી 2016માં સિદ્ધરાજ જયસિંહે ચુડાસમા બોમ્બે હ્યુમેનિટેરિયન લીગ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં પાછળથી પક્ષકાર તરીકે પેટા પર જોડાયું હતું. અરજીમાં અરજદારે પતંગ ચગાવવા પર પ્રતિબંધની માંગ કરી હતી. વળી ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ ક્લોટિંગ દોરીઓ પર પ્રતિબંધની માંગ કરી હતી. આ માંજાથી પક્ષીઓ, પ્રાણીઓ, પર્યાવરણ અને માણસોને નુકસાન થાય છે. જોકે ગુજરાતમાં મકર સંક્રાંતિએ પતંગ ઉડાડવો કોઈ નવી વાત નથી. અરજીમાં જવાબમાં અગાઉ રાજ્ય સરકાર દ્વારા મકર સંક્રાંતિનું મહત્વ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. આ સાથે જ વર્ષ 2016માં નાયલોન માંજા અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અરજીમાં માંજો વેચાતા લોકોને પણ જોડાવામાં હજારો લોકોની આજીવિકા માંજા અને પતંગની બનાવટ સાથે સંકળાયેલા છે. સામાન્ય તમામ લોકો ઉત્તરાયણ ભજવે છે. નીચી આવક ધરાવતા વર્ગોના લોકો પતંગ અને દોરીના કામ સાથે સંકળાયેલા છે. કોટન માંજો તૂટી જાય છે અને પર્યાવરણને નુકસાન કરતા નથી. ચાઇનીઝ માંજો અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ યોગ્ય છે. માત્ર સર્ક્યુલર જાહેર કરવાનો કોઈ હેતુસર નહીં અને હાઈકોર્ટે 13 જાન્યુઆરી 2017ના રોજ ચાઇનીઝ માંજો અને તુક્કલના ઉત્પાદન, ખરીદ, વેચાણ અને ઉપયોગ અટકાવવા નિર્દેશ આપ્યા હતા. લોકો સામે પગલાં લેવા અને લોકોને વિશે મીડિયા દ્વારા જાગૃત કરવા જણાવ્યું હતું કે 6 જાન્યુઆરી 2023ના રોજ સરકારે હાઈકોર્ટમાં 13 જાન્યુઆરી 2017ના હાઈકોર્ટ પર હુકમનું કામ થતું હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટ સમયે સરકારના સ્પષ્ટ સોગાદનામાની નારાજ થઈ હતી, કારણ કે એમાં ઓથોરિટી ભરેલા પગલાંનું વિવરણ જ ન હતું. હાઈકોર્ટે કહ્યું કે માત્ર સર્ક્યુલર જાહેર કરવાથી કોઈ હેતુસર નહીં. રાજ્ય કોર્ટના વિશ્વાસનું સંપાદન કરી શકાય અને રાજ્ય સરકારે મીડિયામાં જાગૃતતા વિશે પણ કંઈ જણાવ્યું ન હતું. આ સાથે જ હાઈકોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરીની એફિડેવિટ પણ માંગ્યું હતું. 7 જાન્યુઆરી 2023ના હાઈકોર્ટમાં રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી અને અમદાવાદના જેસીપીની એફિડેવિટ રજૂ કરાઈ હતી, જેમાં ટેલિવિઝન, સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરાઈ રહ્યા હતા. લાઉડસ્પીકરનો પણ એના માટે ઉપયોગ કરાય છે અને શાળા કોલેજોમાં જાહેરાત કરાય છે. એલઈડી બોર્ડ પર જાહેરાત કરાય તે પોલીસ હેલ્પલાઇન પર માહિતી આપવાના લોકોને પ્રેરવામાં આવે. સાયબર ક્રાઇમ દ્વારા પણ ઓનલાઈન આવા ચાઇનીઝ દોરીના વેચાણ કરતા સામે વોચ રાખવામાં આવે છે. 2 વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટમાં પણ મુદ્દે સુનાવણી યોજાઈ હતી. 13 જાન્યુઆરી 2023માં રાજ્ય સરકારે હાઈકોર્ટની ખાતરી આપી હતી. કોઈનું નુકસાન થાય છે મુજબ 2023ની ઉત્તરાયણ યોજવામાં આવે છે. ચાઇનીઝ માંજાના ઓનલાઈન વેચાણ અંગે પણ અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરને પગલાં ભરવાના સૂચના આપવામાં આવી રહ્યા છે. અરજી પક્ષકાર તરીકે પેટા પણ જોડાયું. તેણે કહ્યું હતું કે ઘાયલ પક્ષીઓ માટે એનજીઓ સપોર્ટ કરવા તૈયાર છે, પરંતુ પોલીસ શા માટે મદદ લેવાની ના પાડી રહી છે સમજાતું નથી. તેઓ પોલીસને પણ ફૂડ પેકેટ અને પાણીની સુવિધા પણ આપે છે. છેલ્લે 13 જાન્યુઆરીથી 2023 બાદ 2 વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજાઈ. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસીય સિટેક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સપોના ઉદ્ઘાટનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર જલશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય એ હતો કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનાર આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. સુરતના સરસાણા ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં ચંદ્રકાંતભાઈ પાટીલે જણાવ્યું કે એક સામાન્ય કે માધ્યમ વર્ગના માણસ ખરીદી શકે અને એનો પોતાનો બિઝનેસ કરી શકે આ પ્રકારના મશીનરી બનાવવામાં આવ્યા છે, જેમાં નાનામાં નાનું મશીન 2.5 થી 3 કલાકથી લઈને જે પ્રકારે મશીન જોઈતા હોય તે પ્રકારે તૈયાર કરી આપે છે. આજની મોંઘવારીમાં લોકોને ઘર ચલાવવું દોહલું બન્યું છે, ત્યારે બીજી બાજુ ચાઇનામાં જે મશીન આવે છે તે 40 થી 50 લાખનું મશીન હોય તેની અડધી કિંમતમાં આ મશીન તૈયાર કરી આપવામાં આવે છે અને તેમને મશીનરી ઝડપી અને તાત્કાલિક સર્વિસ પણ મળી રહે છે. એટલે આ એક્સપોના માધ્યમથી ચંદ્રકાંતભાઈ પાટીલનું માનવું છે કે લાખો લોકો સુધી આ નાના મશીનની વિશેષતા લોકો સુધી પહોંચે અને લોકો પોતાના બિઝનેસ એક નજીવા ખર્ચામાં પણ સ્ટાર્ટઅપ કરી શકે તે માટેનો પ્રયાસ છે અને એમના આશા છે કે આ મશીનરી થકી અનેક લોકોને એનો લાભ મળશે અને અમે પૂરેપૂરો સહકાર મશીન ખરીદનારને આપશો તો તેમાં તેમણે જણાવ્યું. મારા મશીનની વિશેષતા એટલે પહેલાંથી એવું છે કે જે પણ ચાઇનીઝનું કોઈ પણ મશીન આવતો હોય ચાઇનાવાળું એ મોડલ આપણે એના કરતાં 50% ઓછી કિંમતમાં અને એના કરતાં વધારે ફેસિલિટીવાળું છે. એટલે અમારું દરેક મોડલ જે છે જે પણ છે જે ચાઇનાનું કોઈ 20 લાખનું મશીન આવતું હોય તો તે મોડલ આપણું 6 થી 7 લાખમાં બનતું હોય, 50 લાખનું આવતું હોય તો 18 થી 20 લાખમાં બનતું હોય અને અમારું અહીંયા સ્પેશિયલ પર્પઝ મશીન પણ બનાવવામાં આવે છે. ખાસ શું ફરક શું હોય છે?
ફરક એમાં એવું હોય છે કે ચાઇનાનું મશીન કોઈ પણ આવે તો એમાં એક જ પ્રકારની ક્વોલિટી ચાલતી હોય ને આપણે અહીંયા જે મેન્યુઅલી ઇન્ડિયન હિસાબે બનાવેલું હોય તો એમાં મારી અલગ અલગ ડિઝાઇન બની શકે કે ભાઈ એ લોકોના મશીનમાં એક જ ક્વોલિટી ચાલતી હોય ને આપણા અહીંયા જે ઇન્ડિયન ટેકનોલોજી કે સુરતના ખાસ કરીને સુરતના સ્પેશિયલ પર્પઝના હિસાબે આપણે બનાવેલું હોય કે નાના માણસ પણ લઈ શકે, એનું બજેટ પણ ઓછું હોય ને ચલાવવામાં પણ ઇઝી હોય. કેટલું બજેટ હોય છે અને કેવા લોકો આમાં કામ કરી શકે કે આ મશીન કરી? આમાં અત્યારે ઘણા લોકોને કે ભાઈ ગવર્મેન્ટ જોબ મળતા નથી, મોટી પૂંજી કોઈની પાસે હોતો નથી ધંધા કરવા માટે, તો આમાં આપનો 2.5 થી 3 લાખથી નાનામાં નાનું બિઝનેસ પણ ચાલુ થઈ જાય છે અને પછી 3 લાખથી લઈને આપણી પાસે 30 લાખ સુધીના અલગ અલગ મોડલ આવે છે. વિજય મેવાલા, ધ પ્રેસિડેન્ટ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ અમારી સીટેક્સની 11મી એડિશન છે અને આજે એટલે 10, 11 અને 12 3 દિવસ માટે સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં જલશક્તિ મંત્રી કેબિનેટ મિનિસ્ટર શ્રી C.R. પાટીલ સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું અને સાથે સુરતના કલેક્ટર શ્રી પારધી સાહેબ અહીં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારની ઓટોમેટિક મશીનો કે જે તમે એ મશીન પર કપડું વીવિંગ કરીને વૈશ્વિક બજારમાં ટકી શકો અને વિશ્વની સાથે હરીફાઈ કરી શકો એ પ્રકારની મશીનરી મૂકવામાં આવી છે. આ મશીનરીમાં ફોલ્ટલેસ કપડું બનશે, જેથી કે અમે BIS અને QCOમાં પણ તમને એના સર્ટિફિકેશનમાં બી તમને તકલીફ પડશે નહીં. માટે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લો. જો કોઈ મશીનરી નાખવા માંગતું હોય તો તેને અવશ્ય આ એક્ઝિબિશનની મુલાકાત લેવી અને ત્યાર પછી નક્કી કરવું કે મારે કઈ મશીનરી નાખવી છે, જેથી કરીને પ્રોપર જગ્યાએ એ મશીનરી ઉપયોગ થઈ શકે. અંડર વન રૂફ તમે દરેક પ્રકારની મશીનરી જોઈ શકો એ આનો ઉદ્દેશ્ય છે. મોદી સાહેબનું વિઝન 2047 વિકસિત ભારત એ આ એક્ઝિબિશનનું એક પ્રથમ પગલું કહી શકાય કે જો અહીં એક્ઝિબિશનમાંથી તમે મશીનરી ખરીદશો તો આજના જમાનાની લેટેસ્ટ મશીનરી અને વૈશ્વિક બજારમાં આપ ટકી શકશો, ઊભા રહી શકશો અને મોદી સાહેબનું વિઝન આપણું પૂરું કરી શકશો. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.